બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા સંગઠનો તેમજ અનેક એવી સંસ્થાઓ છે જે અલગ અલગ સેવાકીય કાર્ય કરી રહી છે। ત્યારે પાલનપુરના ઠાકોરદાસ ખત્રી પણ છેલ્લા 11 વર્ષથી અબોલ પશુ પક્ષી સહિત જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે। ઠાકોરદાસ ખત્રી અત્યારે કાળજાળ ગરમીમાં પશુ પક્ષીઓને પાણી મળી રહે તે માટે પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણીના કુંડા મૂકી પશુઓને પાણી પીવડાવી રહ્યા છે અને સાચા અર્થમાં માનવતા મહેકાવી રહ્યા છે। હું પાલનપુરથી જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી પાલનપુર રહું છું અને 10 ધોરણ સુધી ભણેલું છું સરકારી સ્કૂલમાં અને અત્યારે મારા વ્યવસાય છે બૂટ ચપ્પલનો અને પાલનપુરમાં કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં રહું છું અને એક મીડિયમ ઘરનો માણસ છું। કોઈ કરોડપતિ નહીં પણ અમારી સેવા અગ્નિશ હોય છે અલગ અલગ। છેલ્લા 11 વર્ષથી મારો વિચાર આવ્યો કે મારે બાળક નહોતું ત્યારે બાળક આવશે ત્યારથી હું ચપ્પલ વિતરણનું ચાલુ કरूँगा। તો પહેલી જ ભાદરવી પૂનમે આખી ગાડી ભરીને ચપ્પલ વિતરણ કરી દીધું। ત્યારથી મારી અભિરત સેવા ચાલુ છે અને છેલ્લા 7 વર્ષથી જીવદયા પ્રેમી જીવદયા વસ્તે દેખું ઘણીવાર પક્ષીઓ ઘાયલ હોય છે ઝાડ પર લગતા ઉતરાણ ડાળે તેથી ત્યારથી મેં જીવદયાનું કામ ચાલુ કર્યું છે। ક્યાં પણ ગાય પડી ગઈ હોય ગારામાં કૂવામાં ગટરમાં કોઈ પણ પક્ષી પ્રાણી હોય તો અમે સહી સલામતે બહાર કાઢીએ છીએ। 1962થી પણ સારવાર કરાવીએ છીએ અને પ્રાઇવેટમાં પણ અમે સારવાર કરાવીએ છીએ। એના પછી અમે છેલ્લા 7 વર્ષથી કુંડા વિતરણ ચકલીઘર વિતરણ સિમલા ગેટ પવન ફૂટે દુકાન આગળ કરીએ છીએ અને દાતાનો ઘણો સહયોગ મળે છે। અને એના પછી 3 વર્ષથી છેલ્લા 3 વર્ષથી પાણીના ગાયો માટે મોટી ટાંકીઓ આવે છે એનું વિતરણ કરીએ છીએ અલગ અલગ એરિયા વાઇઝ પાલનમાં જઈને સોસાયટીમાં અમે તેઓ મૂકીએ છીએ પોતાના અને પછી અમે એમને સમજાવીએ તમે પાણી ભરશો તમને બી પૂર્ણ થશે। આવી કાળજા ગરમીમાં આપણને નહીં રહી શકતા પક્ષીઓ ક્યાં જશે ક્યાં પાણી પીશે। પાલનપુરમાં તો ઘણી પરબો લાગે છે તો મેં દેખ્યું કે આખા પાલનપુરમાં કોઈ આવી ટાંકી રાખતો નથી તો 3 વર્ષથી આ બધું અમારું અભિરત સેવા ચાલુ છે। એના પછી 3 વર્ષથી કીડીઓ માટે અલગ અલગ વિસ્તારમાં જઈને જંગલ વિસ્તાર હોય છે ત્યાં કીડીઓ પૂરીએ છીએ અમે એમાં ખાસ કરીને ચૈત્ર મહિનામાં આ વર્ષે અમે 7 વાર પ્રોગ્રામ કરીએ છીએ। અભી બી અમારો પ્રોગ્રામ આજુ પણ ચાલુ રહેશે અભિરત। એવી રીતે અમે અલગ અલગ સેવા કરીએ છીએ। હું તમારે એવા કહેવા માગું છું કે પ્રાણીઓ જ્યાં બી તમે લટકતા હોય ઘાયલ હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો અને 1962 છે બીજા ઘણા જીવદયા પ્રેમી પાલનપુરના છે તે પણ સેવા કરી શકો છો। અત્યારે ઉનાળામાં અમે ખાસ કરીને પક્ષીઓ માટે રક્ષણ મળે પાણી ટાંકીઓ મૂકીએ છીએ ચકલીઘર કુંડા વિતરણ એમને આવી કાળજા ગરમી આપણે નકળી શકતા તો પક્ષીઓ કેથી નાકડે પ્રાણીઓ જે ગાય છે એ કેથી પાણી પીએ એના માટે મેં એના માટે ટાંકીઓ મૂકીને એમને સમજાવી છે। જે પણ સોસાયટીમાં જઈએ એમને સમજાવી કે તમે પાણી ભરવાનું સાફ સફાઈ રોજ કરવાની રોજ પાણી ભરવાનું તો તમારે પૂર્ણ મળશે સાથે તમે પૂર્ણના ભાગીદાર બનશો। છેલ્લા 11 વર્ષથી કર્યું 7 વર્ષથી હું સર્વ ખર્ચે કરતો હતો અને છેલ્લા 3 વર્ષથી દાતાનો ઘણો સહયોગ મળે છે। દાતાનો સહયોગથી આજુ 3 વર્ષથી હું કરું છું અને ઘણો બધો સહયોગ મળે છે। અમે કના ભાઈ પૈસા માગતા નહીં સામેથી દાતા આવે છે તો જ અમે પૈસા લઈએ છીએ એટલે પોતાના ખર્ચે અમારા 4 મિત્રો છીએ ભેગા કરીને સેવા કરીએ છીએ। છેલ્લા 5-6 વર્ષથી સરકારી સ્કૂલ હોય કે આજુબાજુ આદિવાસી વિસ્તારમાં બૂટ ચપ્પલ આપીએ છીએ અને નાસ્તો ભોજન અને સ્ટેશનરી જે મેં ચોપડા પેલ બોન છેલ્લા 7 વર્ષથી પાલનપુરમાં અલગ અલગ જગ્યાએ સરકારી સ્કૂલમાં આદિ વિસ્તારમાં પણ આપીએ છીએ। એના પછી અમે જે લગ્ન પ્રસંગમાં ભોજન વધ્યું હોય ત્યાં પણ અમે જરૂરમંદને પહોંચાડીએ છીએ। એવું ઘણી બધી સેવાઓ અમે અભિરત કરીએ છીએ।